હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ભીંડાનું શાક બધાની ઘરે અલગ અલગ રીતે હંમેશા બનતું જ હોય છે, પણ એકવાર તમે આ રીતે ભીંડાનું શાક બનાવી લીધું તો ગેરંટી છે કે વારંવાર તમે આ જ રીતનું ભીંડાનું શાક બનાવશો અને ભીંડાનું શાક જરા પણ ચીકણું નહીં બને અને ભીંડો ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાના શાક કરતાં પણ ટેસ્ટી એવું આ શાક બને છે. તો ચાલો બનાવીએ. તો આ ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે અને ભીંડાને મેં અહીંયા ધોઈ અને પહેલેથી જ સરસ એવો સુકાવી લીધો છે અને ભીંડો આપણો સરસ એવો સુકાઈ જાય પછી જ આપણે એને ઉપયોગમાં લેવાનો છે, જેથી કરીને તે આપણું શાક ચીકણું ન બને. તો જો ભીંડાને કઈ રીતે કટ કરવાનો ને એ હું તમને બતાવી દઉં. તો જો ભીંડાને આ રીતે વચ્ચેથી એક ઊભો આપણે ચેકો લગાવી દેવાનો છે, એક ઉપરની સાઈડ જ લગાવવાનો છે, આખા ભીંડાના 2 ભાગ આપણે નથી કરી લેવાના. અને પછી આપણે આવી રીતે 2 કટ કરી ભીંડાના અને પછી આપણે અંદર ચેક કરી જોવાનું છે કે ભીંડો આપણો ખરાબ તો નથી. તો એ જ રીતે અહીંયા બધા ભીંડા આપણે કટ કરી લેવાના છે અને મોટા મોટા પીસીસમાં આપણે એને કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો હું અહીંયા કઈ રીતે ભીંડાને કટ કરું છું. એમાં એક ઊભો ચીરો લગાવી દઉં છું અને પછી આપણે તેને 2 ભાગ કરી લઈએ અને પછી આપણે અંદરની સાઈડ ચેક કરી જોઈએ. તો જો અમુક ભીંડા અંદરની સાઈડથી ખરાબ હોય છે, તો જો આ ભીંડો ખરાબ છે તો એને આપણે હટાવી દઈએ અને આવી રીતે ચેક કરતા જઈએ અને બધા જ એવી રીતે ભીંડાના કટકા આપણે પીસીસ કરી લેવાના છે. તો જો મેં અહીંયા બધા ભીંડાના પીસીસ કરી લીધા છે. તો હવે આપણે આમાં મસાલો કરવાનો છે. તો આ શાક આ રીતે મસાલો કરી અને બનાવશું એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. તો જો મસાલામાં મેં અહીંયા 1/2 ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે અને સાથે અહીંયા તીખાસ માટે 1/2 થી 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે. અત્યારે જે મસાલા કરીએ છીએ આપણે ખાલી ભીંડાના ભાગના કરીએ છીએ, આગળ આપણે ગ્રેવીના મસાલા ગ્રેવીમાં કરવાના છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ, જેથી કરીને આપણા ભીંડાનું શાક જરા પણ ચીકણું ન બને. અને હવે આ મસાલામાં આપણે બેસન એડ કરવાનો છે. તો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, એને આપણે કાચો જ લીધો છે, આપણે તેને શેક્યો નથી. તો કાચો જ લોટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો આગળ આપણે એક એવી પ્રોસેસ કરશું જેથી કરીને ચણાનો લોટ પણ સરસ એવો શેકાઈ જશે. તો જો અહીંયા 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે અને આ બધા મસાલાને સરસ એવા ભીંડા સાથે આપણે મિક્સ કરી દેવાના છે. તો થોડો લીંબુનો રસ આપણે એડ કર્યો છે, જેથી કરીને આપણા ભીંડા ઉપર બધા મસાલા સરસ એવા ચોંટી જશે અને બાકીનો જો બેસન છે એ નીચેની સાઈડ રહી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, રહેવા દેવાનો છે, એનો ઉપયોગ પણ આપણે કરવાનો જ છે. તો જો તમે જોઈ શકો છો અહીંયા આટલો બેસન નથી ચોટ્યો, એમ જ રહી ગયો છે. અને તમે ભીંડા જોઈ શકો છો, બધા ભીંડા સરસ એવા કોટ થઈ ગયા છે મસાલાથી. તો જો એકદમ સરસ એવા ભીંડા કોટ થઈ ગયા છે. તો ચાલો હવે આપણે આ ભીંડાને એક પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે, એક વાસણ લઈ લીધું છે અને એમાં મેં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય પછી આપણા જે ભીંડા આપણે કટ કરીને રાખ્યા છે મસાલાવાળા તે લેવાના છે અને તેને આપણે તેલમાં એડ કરી દેવાના છે. તો તેલ આપણું ગરમ થાય પછી જ આપણે ભીંડો એડ કરવાનો છે. તો આ પ્રોસેસ કરવાથી ભીંડો એકદમ સરસ એવો સ્વાદમાં પણ સરસ બનશે અને આપણે અહીંયા વધારે કોઈ મહેનત પણ નહીં કરવી પડે અને ભીંડો જરા પણ ચીકણું નહીં બને. તો જો એકદમ ટેસ્ટી એવું શાક અહીંયા આપણું બનીને રેડી થવાનું છે. તો હવે આપણે એને સરસ એવો તેલ સાથે એકવાર ભીંડાને મિક્સ કરી લઈએ અને પછી જે આપણો બેસન વધ્યો છે મસાલાવાળો તે આની ઉપર આપણે છાંટી દઈશું, જેથી કરીને ભીંડા આપણા તેલવાળા થઈ જશે. તો એકદમ સરસ એવો બેસનનું કોટિંગ આપણા ભીંડા પર આવી જશે. તો જો અહીંયા એકવાર સરસ એવો ભીંડાને મેં ફેરવી લીધો અને તેલથી કોટ સરસ એવો આપણો ભીંડો થઈ ગયો છે. તો આ રીતે આપણે ભીંડાને તેલમાં થોડુંક ફ્રાય કરી લઈશું, કૂક કરી લઈશું, તો ભીંડો આપણો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. તો જો તમે જોઈ શકો છો મેં અહીંયા સરસ એવો ભીંડાને ફેરવી લીધો છે, તેલ સરસ એવું કોટ થઈ ગયું છે ભીંડા ઉપર. તો હવે જેટલો 1 ચમચી જેટલો બેસન બચ્યો છે નીચે તળીએ તે પણ આપણે આ રીતે ઉપર ભીંડા ઉપર છાંટી દઈએ અને ફરી પાછું આપણે એને સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે બેસનને શેકવાની પણ જરૂર નથી, કારણ કે ભીંડાને અત્યારે આપણે કૂક કરીએ છીએ તો એની સાથે બેસન પણ આપણો સરસ એવો કૂક થઈ જશે. તો એક્સ્ટ્રા આપણે બેસનને શેકી અને એડ કરવાની કોઈ જ મહેનત કરવાની જરૂર નથી રહેતી. તો ભીંડાને સરસ એવું આપણે સાંતળવાનું છે. તો આપણે આને 70% જેટલા ભીંડા કૂક થાય એટલું આપણે અત્યારે તેલમાં એને સાંતળવાનું છે. તો જો થોડી વાર પછી ચેક કરીએ તો બેસનનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને મસાલાનો કલર પણ સરસ એવો આપણા ભીંડા પર આવવા લાગ્યો છે અને ભીંડા પણ સરસ એવા આવે 70 થી 80% જેટલા કૂક થઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈએ. તો આવી રીતે બધા જ ભીંડાને આપણે બહાર કાઢી લેવાના છે.
તો ભીંડાની સાથે જે મસાલો છે એ પણ આપણે બહાર કાઢી લઈશું. તો જો અહીંયા આ વાસણ મેં એકદમ સરસ એવું ખાલી કરી લીધું છે અને એ જ વાસણમાં હવે 1 ચમચો જેટલું આપણે તેલ લેવાનું છે. તો એ જ વાસણ લેવાનું છે, આપણે વાસણ બદલવાની કોઈ જ જરૂર નથી. અને તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરશું. તો હવે આપણે અહીંયા અત્યારે શાકનો વઘાર કરીએ છીએ. તો મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે અને રાઈ સરસ એવી ફૂટી પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. રાઈ અને જીરુંનો વઘાર સરસ એવો ફૂટે પછી મેં અહીંયા લસણની કળીઓ 7 થી 8 લીધી છે, એને આખી જ મેં એડ કરી છે. જો તમને પસંદ હોય તો આખી એડ કરવાની છે, બાકી તમે એને કટ કરીને પણ કે વાટીને પણ એડ કરી શકો છો. અને સાથે જ મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી લીધી હતી, તેને પણ એડ કરી દીધી છે. તો ડુંગળી થોડી સોફ્ટ થાય અને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીને આપણે થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરીએ આદુ અને મરચાંની પેસ્ટ. તો આદુ અને મરચાંની પેસ્ટ આ શાકમાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે, તો ચોક્કસથી તમે પણ એડ કરજો, સ્કીપ બિલકુલ નહીં કરતા. તો જો અહીંયા આદુ અને મરચાંની પેસ્ટને પણ આપણે 1 મિનિટ જેવું સાંતળી લીધું અને હવે આપણે એમાં એડ કરવાનું છે ટોમેટો પ્યોરી. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા, એને મેં આવી રીતે ખમણીમાં ખમણી લીધા હતા. તમે એની પ્યોરી પણ બનાવી શકો છો, પણ આવી રીતે ઇઝી રહેશે. તો એને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ અને એને પણ આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો આ ગ્રેવીને આપણે સરસ એવી કૂક થવા દેવાની છે, કારણ કે બધી વસ્તુ આપણે કાચી લીધી છે. તો આ ગ્રેવી આપણી કૂક થાય છે ત્યાં સુધીમાં એક ટેસ્ટી એવો આપણે બીજી ગ્રેવી પણ બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું મોડું દહીં લીધું છે. દહીં આપણે અહીંયા ખાટું નથી લેવાનું, કારણ કે ટમેટા પણ આપણે એડ કર્યા છે. તો હવે આપણે આ દહીંમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. તો મીઠું આપણે ભીંડાના ભાગનું નથી લેવાનું, કારણ કે તે આપણે પહેલાં જ એડ કરી દીધું છે. સાથે અહીંયા 2 ચપટી જેટલી હિંગ લીધી છે, 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે. તમે અહીંયા નોર્મલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે. અને સાથે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો કે પછી કિચન કિંગ મસાલો ગમે તે તમે લઈ શકો છો. તો આ બધા મસાલાને આપણે દહીં સાથે મિક્સ કરી લેવાના છે. તમે આ ગ્રેવી પહેલાં બનાવીને રેડી કરીને પણ રાખી શકો છો, પણ અત્યારે આપણી જે ટમેટાવાળી ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં ગ્રેવી આરામથી આપણી થઈ જાય છે. તો બધા મસાલા આપણે દહીં સાથે એકદમ સરસ એવા મિક્સ કરી લેવાના છે અને પછી આ ગ્રેવીને આપણે જે ટમેટાવાળી આપણી ગ્રેવી છે, ડુંગળી ટમેટાવાળી, તેમાં એડ કરવાની છે. તો પહેલાં ચાલો આપણે ગ્રેવી ચેક કરીએ. તો જો સરસ એવી આ ગ્રેવી આપણી અત્યારે પાકી ગઈ છે. તો હવે દહીંવાળી જે ગ્રેવી છે આપણી એ લઈ અને ગેસની ફ્લેમ પહેલાં તો આપણે એકદમ સ્લો કરી દેવાની છે અથવા તો બંધ કરી દેવાની છે. અને સરસ એવી આ ગ્રેવીને ફેંટી અને પછી આપણે આ ડુંગળી ટમેટાવાળી ગ્રેવીમાં એડ કરી દેવાની છે. તો આ ગ્રેવી એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ ઢાબા રેસ્ટોરન્ટમાં જે આપણે શાક ખાતા હોય એવો જ આવશે. તો અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, નહીંતર દહીં આપણું ફાટી જવાની બીક રહેતી હોય છે. અને સાથે જ દહીં એડ કરી અને તરત જ આપણે એને એકદમ જલ્દી મિક્સ કરવાનું છે, જેથી કરીને દહીં આપણું ફાટે નહીં. તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી સાથે દહીંને મેં એકદમ સરસ એવું મિક્સ કરી દીધું છે. અને હવે આ ગ્રેવીને આપણે એકદમ સરસ એવી કૂક થવા દેવાની છે. જેમ જેમ આપણી ગ્રેવી કૂક થતી જશે એમ એનો કલર એકદમ સરસ એવો આવતો જશે અને સાથે કિનારીઓ ઉપરથી તેલ પણ છૂટું થવા લાગશે. તો જો થોડી જ વાર થઈ તો એકદમ સરસ એવી આપણી ગ્રેવીનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે અને તેનો કલર પણ એકદમ પરફેક્ટ એવો આવી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો આપણો ગ્રેવીનો કલર અત્યારે આવી ગયો છે. અને તમારે જો વધારે થોડું ગ્રેવીવાળું શાક ખાવું હોય તો તમે અહીંયા દહીંનું પ્રમાણ થોડું વધારી શકો છો. તો એકદમ સરસ એવું ગ્રેવીવાળું શાક આપણું અહીંયા બનીને રેડી થશે. તો ચાલો હવે ગ્રેવી આપણી થઈ ગઈ છે. તો આપણે જે ભીંડા બનાવીને રાખ્યા છે મસાલાવાળા તે એડ કરી દઈએ અને આપણે આ ભીંડાને સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. તો એકવાર મારા કહેવાથી આ શાક ચોક્કસથી ટ્રાય કરજો. તમે ભરેલા ભીંડાનું શાક પણ ભૂલી જશો, એટલું બધું શાક આ ટેસ્ટી બને છે. અને વધારે આપણે અહીંયા કોઈ જ મહેનત કરવાની જરૂર પણ નથી રહેતી. બસ ભીંડાને આપણે મોટું કટ કરી લેવાનું છે અને મસાલો એમાં ભેળવી અને તેને થોડું ફ્રાય કરી અને તેનો આપણે વઘાર કરી લેવાનો છે. બસ સિમ્પલ એવું આ શાક બની જાય છે, પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી બને છે કે ઢાબા રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારશે. તો હવે આપણે એને 1 જ મિનિટ જેવું ઢાંકીને રહેવા દઈએ, જેથી કરીને બધો મસાલાની ફ્લેવર છે એ ભીંડામાં અંદર સુધી આવી જાય. અને આપણે જે ભીંડામાં વચ્ચે કટ લગાવ્યો હતો તે કટ લગાવવાનું કારણ જ એ છે કે એક ભીંડામાં અંદર સુધી આપણા શાકની ફ્લેવર બેસી જાય. અને તમે જોયું હશે શાક આપણે આખું બનાવ્યાની પ્રોસેસમાં કે ભીંડામાં જરા પણ લાર નથી થઈ, તે ભીંડો જરા પણ ચીકણો આપણો નથી થયો. તો એકદમ ટેસ્ટી એવું આપણું અહીંયા ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય, જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય
એવું ટેસ્ટી એવું આપણું અહીંયા ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો એકવાર તમે આ રીતે શાક બનાવી જુઓ, ચોક્કસથી તમારી ઘરે રોટલીઓ ઓછી જ પડવાની છે. આ શાક એટલું બધું ટેસ્ટી બને છે. અને હા, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.